ગલે બેઠેલો કોઈ ભાજપ વાળા શું કેવું કે ઓલો કે કાંઈ આમાં હાલે જ નહીં, ગોપાલભાઈ જેવો એ આઈ છે ને આ અમને થાકી ગયા એમ કે. લોકપ્રિય નેતાઓને લોકરંજક બનવાનો બહુ શોખ હોય. એમને એવું લાગે કે આપણે જનતા સાથે આમ સીધા કનેક્ટ થઈએ, એમને એવું લાગે કે આપણે જનતાને મોજ કરાવીએ, એમને એવું લાગે કે અમે જ્યારે મંચ પર આવીએ અને અમે ભાષણ કરવાનું શરૂ કરીએ ત્યારે લોકોને એવું લાગવું જોઈએ લો આ તો ડિટ્ટો અમારા જેવું જ બોલે છે. એમને એવું લાગવું જોઈએ કે આ તો અમારામાંથી નીકળેલો અમારા જેવો નેતા છે. અને એના ચક્કરમાં નેતાઓ ઘણીવાર ભૂલી જાય છે કે એમનું કામ લોકોને મનોરંજન પીરસવાનું નથી, એમનું કામ લોકોને દિશા આપવાનું છે. આ શ્રેણીમાં લોકરંજક થવાની હોડમાં વધુ એક નેતાનું નામ ઉમેરાઈ રહ્યું છે ને એ નેતા છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગોપાલ ઇટાલિયા ખૂબ સંભળાય છે, ખૂબ જોવાય છે, એમને સાંભળવા ગમે છે. મોટાભાગના લોકોને બોલે ત્યારે તાળીઓનો ગડગડાટ સ્વાભાવિક રીતે થઈ જતો હોય છે અને એટલે જ એટલું તાર્કિક બોલતા અને તાળીઓનો ગડગડાટ પડાવતા નેતાને જો તાળીઓ લેવા માટે અને લોકોને ખુશ કરી દેવા માટે અને લોકોની સાથે આમ કનેક્શન ફીલ કરાવવા માટે ગાળો બોલવી પડે તો સમજવાનું કે એ પણ ભૂલી ગયા છે કે એ જે સમયની વાત કરતા હતા એ સમયમાં ખાસો બધો ફરક આવી ગયો છે. એક સમય હતો કે સમાજ જેવા નેતાઓ નહોતા. સમાજ એક નેતાને પસંદ કરતો, નેતાનું કામ સમાજને દિશા આપવાનું હતું. હવે નેતાઓની અંદર સ્પર્ધા છે કે આપણે સમાજ જેવા થતા જઈએ અને એ લોકો જેમ બોલે એમ આપણે બોલીએ. પછી એમાં જાહેર જીવનની મર્યાદાઓની અપેક્ષા નથી હોતી. દર થોડા દિવસે બીજા નેતાઓને જાહેરમાં કેવું બોલાય અથવા કેવું ન બોલાય ને ગુજરાતને આ સારી દિશા આપી રહ્યું છે ને આ ખોટી દિશા આપી રહ્યું છે એના સર્ટિફિકેટ આપતા ફરતા આમ આદમી પાર્ટીના નેતાને એમાં સૌથી લોકપ્રિય નેતા ગોપાલ ઇટાલિયા રાજકોટમાં એક સભા સંબોધી રહ્યા હતા અને પછી એ બોલતા બોલતા ગાળ બોલ્યા. એ ગાળ બોલી ગયા એવું એટલા માટે નથી કે કહી શકાય એવું કેમ કે ગોપાલ ઇટાલિયા મોટા ભાગે પૂર્વ તૈયારી સાથે બોલતા હોય છે. એમને ખબર હોય છે કે શું બોલશે તો લોકો તાળી પાડવાના છે, એમને ખબર છે કે શું બોલશે તો લોકોને મોજ પડવાની છે અને શું બોલશે તો વોટ કન્વર્ટ થવાના છે. એમને બધી જ ખબર છે. એ સૌરાષ્ટ્રના છે એટલે એમને સૌરાષ્ટ્રના પ્રદેશોની માહિતી ન હોય એવું પણ ન બને. અને છતાં એ વિડીયોમાં શું થયું એટલે ગાળ તો અમે તમને બીપ કરીને મ્યુટ કરીને સંભળાવીશું, પણ એના સિવાય આગળ પાછળ શું બોલ્યા સાંભળીએ. આખા ગુજરાત રાજકોટ વાળા જોવા આવવાનું નથી. ભેસાણમાં ગોપાલભાઈ નું હું પિક્ચર છે. આ ગલે બેઠેલો કોઈ ભાજપ વાળા શું કેવું કે ઓલો કે કાંઈ આમાં હાલે જ નહીં, ગોપાલભાઈ જેવો એ આઈ છે ને આ અમને થાકી ગયા એમ કે. એટલે એનો એ વિડીયો અમારે ભાવનગરમાં નોર્મલ છે. સોરી હો, મને ખરેખર ખબર નથી. ના ના ના, અમારે તો ભાવનગરમાં નોર્મલ બોલચાલમાં બહેનો બોલે, ભાઈઓ છોકરા બધા બોલે, એકદમ રેગ્યુલર બોલે. એવું કેમ કે સુરતમાં નથી તો હાવ ગાલી બોલતા. ભાવનગર સાઈડમાં બહેનો ભાઈઓ બધા બોલતા જ હોય છે. એટલે મને તો ખબર નથી કે હવે એ બોલતા બોલતા એવું કહી પણ રહ્યા છે કે ભાઈ અમારે ભાવનગર ને સુરતમાં તો આ નોર્મલ છે. એટલે હોઈ શકે કે સામાન્ય બોલચાલમાં ઘણી બધી વાર એટલે સુરતથી લઈને અનેક પ્રદેશોમાં ગાળો બહુ જ સામાન્ય રીતે બોલી જતા હોય છે. એમનો ઉદ્દેશ્ય પણ એ નથી હોતો કે ગાળ બોલીને કોઈને અપમાનિત કરવા માંગે છે. એમની બોલચાલની ભાષા પણ આ થઈ જતી હોય છે. પણ નેતા અને સામાન્ય જનતામાં એટલો ફરક છે કેમ કે ગોપાલ ઇટાલિયાને ખબર હતી કે એ બોલી રહ્યા છે એ સાંભળવાવાળી ખાલી ત્યાં બેઠેલી જનતા નથી, આખા રાજ્યના લોકો એમને સાંભળતા હોય છે. અને એ સ્થિતિમાં આવું બોલ્યા પછી સોરી અમારે તો ભાવનગર અને સુરતમાં આમ જ ચાલે એવું માનીને તમે એને જસ્ટિફાય નથી કરી શકતા. જેટલા પ્રશ્નો જેટલી તીવ્રતા સાથે તમે ઊભા કરો છો એટલા જ આકરા પ્રશ્નો તમારી સામે પણ આવીને ઊભા રહે છે. જાહેર જીવનમાં ભાષાની મર્યાદા પર જ્ઞાન આપવું અથવા એમને ટકોર કરવી એ હવે અમને અપરાધ લાગે છે કેમ કે નેતાઓને કોઈ ફરક નથી પડી રહ્યો. ગોપાલ ઇટાલિયા આટલી લાંબી અને બહુ જ મોટી મહત્વની વાતો કરતા પહેલાં આટલી બેઝિક વસ્તુ પણ સમજે કે ગાળ એ તો અપમાનજનક જ કહેવાય જ્યારે મંચ પરથી બોલાય. તમે એને કોઈ પણ સંજોગોમાં સમર્થન ના આપી શકો એવી અપેક્ષા. નમસ્કાર.